જીપીએસસી દ્વારા એક પોસ્ટ જેનું નામ છે રિસર્ચ ઓફિસર ક્લાસ 2 ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ માટે ક્લાસ 2 માટે અહીંયા પોસ્ટ માટે નોટિફિકેશન જારી કરી છે. તમે જોઈ શકો છો. અ, અ, જે ડિપાર્ટમેન્ટ છે જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે. અને જે પોસ્ટનું નામ જે ડ્યુટીનું નામ છે રિસર્ચ ઓફિસર ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ક્લાસ 2 છે. પે સ્કેલ એનો જે છે એ 44,900થી 1,42,000 સુધીનો 1,42,400 સુધીનો છે. પ્રોબેશન પીરિયડ એ 2 વર્ષનો છે. એજ જે છે મિનિમમ એજ જે છે 20 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ મિનિમમ. અને લાસ્ટ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ તમારી જે લાસ્ટ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ છે ત્યાંથી તમારે 20 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. અને મેક્ઝિમમ એ 37 યર હોવા જોઈએ. તો આ તમારી એજ લિમિટ છે. પછી તમે અહીંયા જોઈ શકો કે એસેન્શિયેબલ ડિઝાયરેબલ ક્વોલિફિકેશન તમારી ક્વોલિફિકેશન શું હોવી જોઈએ. તો એ જ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ ધ સેકન્ડ ક્લાસ વિથ સ્ટેટિક્સ ઓફ એપ્લાઇડ સ્ટેટિક્સ ફોર મેથેમેટિકલ સ્ટેટિક્સ or economic or applied economic or business economic or econometric or mathematics as principal subject or degree with second class with 55% marks with statics or applied statics or mathematical statics or economic or applied economic or business economics econometrics or mathematics as the principal subject from any of university established or incorporated by और अंडर द सेंट्रल और स्टेट एक्ट इन इंडिया. ये यहाँ पे है कि देखो आपका पोस्ट ग्रेजुएशन होना चाहिए सब्जेक्ट थ्रू सेकंड क्लास थ्रू और होना चाहिए. और डिग्री है वो सेकंड क्लास के साथ 55 मिनिमम जो मार्क्स है वो 55% मार्क्स होने चाहिए. है ना? तो आप ये जो वेबसाइट है जीपीएससी ojas.gujarat.gov.in वेबसाइट पर जाके ये पोस्ट है जो रिसर्च ऑफिसर क्लास 2 है गुजरात एडमिनिस्ट्रेशन डिपार्टमेंट के लिए. वहाँ पे आप अप्लाई कर सकते हैं. ऑनलाइन अप्लाई करना है. यहाँ पे उसकी ज़्यादा डिटेल चाहिए तो आप ये जो पीडीएफ है गुजरात जाहिर सेवा आयोग द्वारा जो जाहिरात है उसकी एक पीडीएफ है उसमें आप देख सकते हैं कि जो ये कुल 20 જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 5/6/2026 13 કલાકથી 19/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે. gpsc.ojas.gujarat.gov.in મંગાવવામાં આવે છે. તો તમે અહીંયા ગુજરાતીમાં જોઈ શકો છો. એક પીડીએફ છે એના ઉપર તમે વેબસાઇટ પર તમે એપ્લાય કરી શકો છો. gpsc.gujarat.gov.in પર જઈને તમારે એપ્લાય કરવાનું છે. સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટીની સૂચન તારીખ છે એ 26/7/2026 છે. અને સંબંધિત વિષયની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ 29/9/2026 છે. તો આ યાદ રાખવાનું. અને આખરી પરિણામ જે આવશે એ રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના 10 કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે. જગ્યાનું નામ છે સામાન્ય વહીવટ વિભાગની સંશોધન અધિકારી ગુજરાત આંકડાકીય સેવા વર્ગ 2ની કુલ 20 જગ્યાઓ માટે આ જાહેરાત છે. તો સદર જાહેરાત અન્વયે કેટેગરી વાઇઝ જગ્યાઓની સંખ્યા નીચે મુજબ છે. તો કેટેગરી બિન અનામત માટે 9 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે 3 છે. અને સહી પ વર્ગ માટે 4 છે. અનુસૂચિત જાતિ માટે 2 છે. અનુસૂચિત જનજાતિ માટે 2 છે. તો કુલ એવી 20 જગ્યાઓ આ પોસ્ટ માટે છે. તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે માજી સૈનિક માટે એક પણ જગ્યા અનામત રાખવામાં આવેલી નથી. એ તમે જોઈ શકો છો. હવે દિવ્યાંગ જે ઉમેદવારો માટે નીચે મુજબ 3 જગ્યાઓ અનામત રાખેલ છે. પ્રસ્તુત 3 જગ્યા સામાન્ય વહીવટ વિભાગના તારીખ 20/11/2024ના ઠરાવ ક્રમાંક મુજબ ભરવાની થશે. તો અહીંયા તમે દેખી શકો છો દિવ્યાંગતા પ્રમાણે અહીં આપેલી છે જે અનામત જગ્યાઓ. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ હોય તો એક અનામત જગ્યા છે. પછી બધીર અને ઓછું સાંભળનાર માટે એક અનામત જગ્યા છે. મગજનો લકવો અને સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ,
ને નબળા સ્નાયુઓ અને કરોડરજ્જુની વિકૃતિ અને કરોડરજ્જુની ની ઈજા માટે એક પણ અનામત જગ્યા નથી. પછી તમે જોઈ શકો છો કે બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી માટે અ, અને ક્રમ 1 થી 4 હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ માટે એક સીટ અનામત રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત આપણે જોઈ ગયા છીએ કે પોસ્ટ ગ્રેજ્યુએટમાં જે છે આ જે કોર્સ છે એની અંદર સેકન્ડ ક્લાસ હોવો જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીમાં, અને ડિગ્રીમાં સેકન્ડ ક્લાસ વિથ 55% માર્ક્સ હોવા જોઈએ વિથ આ જે સબ્જેક્ટ આપેલા છે એ સબ્જેક્ટનો. પછી એક વસ્તુ છે કે ગુજરાતી અને અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગારનું ધોરણ કીધેલું છે પે મેટ્રિક્સ પ્રમાણે 44,900 થી 1,42,400 સુધીનું છે. ઉંમર 37 વર્ષથી વધુ નહીં. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. બરાબર. વય મર્યાદામાં જે છૂટછાટ આપવામાં આવી છે એની ડિટેલ તમે જોઈ શકો છો. મૂળ ગુજરાતના આ અહીંયા દેખી જુઓ આન વર્ગ સહિત વર્ગ અનુજાતિ અને અનુજનજાતિ વર્ગના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની છે. બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. પછી મૂળ ગુજરાતના અનુજાતિ અને અનુજનજાતિ વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષની આપવામાં આવે છે. માજી સૈનિકો અને એસસીઓ સહિત ઉમેદવારો માટે સંરક્ષણ સેવામાં બજાર સેવા ઉપરાંત બીજા 3 વર્ષ, બરાબર, એટલે વયમર્યાદામાં છૂટછાટ છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છે. અને જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે એમના માટે જાહેર લાયકાત તરીકે અનુભવ માંગેલો હોય તો ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં. જાહેરાતમાં અનુભવને લાયકાત તરીકે માંગેલ ન હોય પરંતુ ઇજનેરી, તબીબી, ખેતી વિષયક, પશુ ચિકિત્સાની પદવી કે ડિપ્લોમાની જગ્યાઓ પર નિમણૂક પામેલા કર્મચારીઓને જાહેરાતમાંની આવી લાયકાતવાળી જગ્યા માટે ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં. તમે અહીંયા ડિટેલમાં જોઈ શકો છો. પછી તમારી પ્રાથમિક કસોટીની પરીક્ષાની પદ્ધતિ કેવી હશે? તો સામાન્ય અભ્યાસ ભાગ 1 નું 100 ગુણનું 60 મિનિટનું તથા સંબંધિત વિષય ભાગ 2 નું 200 ગુણનું 120 મિનિટનું પ્રશ્નપત્ર રહેશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે 15% થી ઓછા ગુણ મળશે તો તેને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચનાઓ ધોરણો મુજબ જાહેરમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાનમાં લઈ રૂબરૂ મુલાકાત માટે નીચે મુજબ ધોરણે ઉમેદવારોને બોલાવવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કુલ જગ્યા 1, તો રૂબરૂ મુલાકાત માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની સંખ્યા 10 અને કુલ જગ્યાઓ 2 માંથી 16 હશે અને કુલ જગ્યાઓ 3 માંથી 18 હશે અને 4 થી તેથી વધુ જગ્યાઓ હશે તો જગ્યાની સંખ્યાના 3 ગણા અથવા 20 પૈકી જે વધારે હોય તે સંખ્યા. પછી અરજીની ફી. અરજી માટે જ્યારે તમે ઓનલાઈન અરજી એપ્લાય કરશો ઓજસની વેબસાઇટ પર જઈને તો સામાન્ય કેટેગરીના બિન અનામત ઉમેદવારે ભરવાની ફી ₹100 પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 પ્લસ સર્વિસ ચાર્જિસ. મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોની ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયમિત ફી ભરવાની રહેશે. અનામત કક્ષાના ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્રો માટે જાહેરાતો અને સંબંધિત અગત્યની સૂચના ખાસ ધ્યાન લેવામાં રહેશે. તો આ પ્રમાણે તમારે અરજીની ફી અને ડિટેલ જોઈ શકો છો. તમારા જે પ્રમાણપત્રો છે કાસ્ટ સર્ટિફિકેટ ને દિવ્યાંગની પ્રમાણપત્ર એ બધી તૈયારી તમારે રાખવાની રહેશે. જોઈ શકો છો જીપીએસસી દ્વારા જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એક એડવર્ટાઇઝ આપવામાં આવેલી છે અને એ પણ રિસર્ચ ઓફિસર ગુજરાત સ્ટેટિકલ સર્વિસ ક્લાસ 2 અંડર જનરલ એડમિનિસ્ટ્રેટર ડિપાર્ટમેન્ટ, બરાબર. એમાં જે લાસ્ટ ડેટ છે ફોર્મ ફિલઅપ કરવાની 19/6/2026 છે અને જીપીએસસી ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને તમે એપ્લાય કરી શકો છો. ટર્નિટેટિવ ડેટ છે ઓફ પ્રિલિમિનરી ટેસ્ટ ઓફ જનરલ સ્ટડીનો એ 26/7/2026
26નો છે. પ્રિલિમિનરી ટેસ્ટ ઓફ ધ કન્સર્ન સબ્જેક્ટ 29/9/2026 છે. અને ફાઇનલ રિઝલ્ટ વિલ બી પબ્લિશ્ડ ડ્યુરિંગ 10 વર્કિંગ ડે આફ્ટર ધ લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરવ્યુ. અહીંયા તમારો નેમ ઓફ વેકેન્સી આપેલી જ છે, જોઈ શકો છો. અને કેટેગરી વાઇઝ નંબર ઓફ વેકેન્સી ફોર એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અંડર. કેટેગરી વાઇઝ આપેલી છે કેટલી વેકેન્સી છે. તો જનરલ કેટેગરીમાં ટોટલ વેકેન્સી 9 છે, અને એમાંથી 3 વેકેન્સી એ મહિલાઓ માટે છે. ઇકોનોમિકલ વીકર સેક્શન EWS માટે 3 છે, અને મહિલાઓ માટે એમાંથી 2 છે. સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકએન્ડ જે ક્લાસીસ છે, SC BC એ માટે ટોટલ વેકેન્સી 4 છે, એમાં મહિલાઓ માટે 2 છે. શિડ્યુઅલ કાસ્ટ માટે જે SC છે એની અંદર 2 છે. પછી ST માટે 2 છે, અને ટોટલ એવી 20 છે, અને એમાંથી 7 મહિલાઓ માટે છે. તો આ તમે ડિટેલ જોઈ શકો છો. તમે ઓજસની વેબસાઇટમાં જઈને આના માટે તમે એપ્લાય કરી શકો છો, આ પોસ્ટ માટે.